તો અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારના મામલે બી ઇન્ડિયાના અહેવાલનો પડઘો પડ્યો છે। ત્યારે સમાચાર પ્રકાશિત થયાના 24 કલાકમાં જ તાલુકા પંચાયત પ્રમુખ સંજય પટેલ સામે તપાસની કાર્યવાહીના આદેશો અપાયા છે। તો જિલ્લા વિકાસ અધિકારીએ ફરિયાદીને સાથે રાખીને સ્થળ નિરીક્ષણ કર્યું છે। ત્યારે તપાસ દરમિયાન ભ્રષ્ટાચાર સાબિત થશે તો કાર્યવાહી થશે તેમ પણ જણાવવામાં આવ્યું છે। ત્યારે ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર ફરિયાદી હિતેશ પટેલે જણાવ્યું છે કે મારી ફરિયાદ બાદ મને સતત ધમકીઓ મળી રહી છે। ત્યારે જો મને કંઈ થશે તો જવાબદારી કેડી કન્સ્ટ્રક્શન અને સંજય પટેલની રહેશે। ત્યારે ઉલ્લેખનીય છે કે તાલુકા પ્રમુખ સંજય પટેલ અને કેડી કન્સ્ટ્રક્શને વોટર વર્ક્સના કામો સહિત પંચાયતમાં 1 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે। ત્યારે ભાજપ સરકાર મારી છે, થાય તે કરી લેજે તેમ જણાવી ખુલ્લી છાતીએ પડકાર ફેંક્યાનું નિવેદન ફરિયાદી હિતેશ પટેલે આપ્યું હતું। ત્યારે તપાસ દરમિયાન જો સંજય પટેલ ભ્રષ્ટાચારમાં દોષિત સાબિત થશે તો કાર્યવાહી થશે કે નહીં તે હવે જોવું રહ્યું। संजयभाई डायाभाई 1 करोड़नी भ्रष्टाचार वॉटरशेडनी अंदर तथा पंचायतों में करेला काम है तथा जेडी कंस्ट्रक्शन ये मामा मासीना बने सगा संबंधी थईने काम करी रह्या छे तथा मैं आ कागळियो कर्यो तो मारो कोई निकाल आवतो नथी अने हूँ सामे एमनो कोई पेले करतो नथी तो छतां मने धमकी धाक धमकी आवे छे। कोई बी कारणोसर कोई बी मारो कशुं थाय तो पटेल संजयभाई डायाभाई तथा जेडी कंस्ट्रक्शन आ बंनेनी जवाबदारी पूरी रहेशे।